જય માતાજી મિત્રો। તો રાતના 12 વાગી ગયા છે ને આપણે જવાનું મઢે, કારણ કે આજે છે આઠમ અને અમારું કુટુંબ છે મોટું, એટલે આપણે રાતે 12 વાગ્યા પછી આઠમ થઈ જાય એટલે 12 વાગ્યા પછી બધું કામકાજ ચાલુ કરી દઈ। અને વરસાદ કન્ટિન્યુ સાંજે 6 વાગ્યાનો ચાલુ છે। હવે અહીંયા મઢે જઈ પછી ખબર પડે, કારણ કે દિવસના આપણે ગયા હતા ત્યારે તો બધું ઓકે હતું, પણ વરસાદનું શું હાલત છે આપણને કંઈ ખબર છે નહીં। મઢે જઈ પછી આપણને ખબર પડે। જો આપણે આવી ગયા મઢે, આ અમારો મઠ છે દીઘડિયા, અમારો કાંજિયા પરિવારનો મઠ આ। જો આ ઝવેરા અને અમારો મઠ દીઘડિયા આવ્યો, અમારું કુટુંબ બધું એક મઠે જ છે, બહુ મોટું કુટુંબ છે અમારું। તો આપણે હજી દીઘડિયા પહોંચ્યા તો વરસાદ તો ચાલુ જ હતો, એટલે પછી દર્શન કર્યા। પછી બહાર જો વરસાદ ચાલુ હતો એટલે બધું રસોડામાં રાંધવાનું આયોજન બધું રસોડામાં ગોઠવ્યું હતું, કારણ કે બહાર છૂલું થાય એવું નહોતું, એટલા માટે આ જો રાતનો નજારો જો અમારો મઠ હજી 3-4 વર્ષ જેવું થયું નવો બનાવ્યો એનો, કારણ કે હજી ચોથો 4 જ વર્ષ થયા છે। પછી આપણને લાગી ભૂખ એટલે આપણે વહી ગયા નાસ્તો કરવા। આપણે નાસ્તાના આજ સ્પોન્સર હતા અમારા રામભા। જો રામભા નાસ્તાના સ્પોન્સર હતા, ભૂખ લાગી હતી વધારે એટલે કે હાલો નાસ્તો કરી આવી। તો નાસ્તો કરવા રોડે વહી ગયા, નાસ્તો લઈને આરામથી નાસ્તો કર્યો। પાછા આવ્યા હતા, જો ભુવાએ તાવો તરવાનું ચાલુ કરી દીધું હતું। પછી ભુવા તાવો તરે પછી હવે જો આ લોટ બાંધવાનું ને હુંવારીનું બધા ભાઈઓના છોકરાઓ બેસી ગયા, કારણ કે અમારું કુટુંબ જ એવડું છે ને કે એક જણો આવે ને તો એ કામનું બહુ ઓલું ન થાય, કારણ કે વારી ખાતે આમ સૂલથી બધું રાંધીએ। જો આ બધા તેલના ડબ્બા છે, આ બધો લોટ ને એ બધું છે ને આ બાજુ ગોળ પડ્યો, કારણ કે આપણે પહેલાં બધી હુંવારીઓ કરતા હતા, પણ પછી માતાજીની રજા લઈને અત્યારે હુંવારી 6-7 મણની હુંવારી કરીને બાકી બધી આપણે હુખડી કરી છે। જો આ બધા ભૂવા અમારા, આ બે ભૂવા છે અમારા ને આ બાજુ અમારો મઠ, અને પછી થોડુંક કામ અમારે એક વાડીએ બીજો મઠ અહીંયા કાં વસ્તુ લેવા જવાનું હતું, એટલે આપણે નીકળી ગયા સીધા અહીંયા જવા માટે કે ચાલો આપણે વસ્તુ લઈ આવી। વસ્તુ લઈ અને પછી અહીંયા ચક્કી આંટો મારવા, જો ચક્કી આ બધો લોટ દરાય છે એક જ ચક્કીએ। જો હજી આટલા બાચકા દરી દીધા ને હજી આટલા દરવાનું બાકી છે, લગભગ અમારે 50 મણ જેવા ઘઉં થતા હશે। અને જો બહાર પછી વરસાદ રહી ગયો કમ્પ્લીટ, એટલે બહાર કાઢ્યા તાવડા ને હુખડી બનાવવાનું કરી દીધું ચાલુ ભાઈઓ એ બધાએ। જો આપણે પછી બંદરથી બહાર રાઉન્ડ મારવા આવ્યા હતા, જો આ ગોળ ને બોર બધું જોખી અને કમ્પ્લીટ કરે। આ બાજુ હુંવારી તરવાનું કામ ચાલુ હતું, આ બાજુ હુંવારી બનાવવાનું કામ ચાલુ હતું, કારણ કે બધું એકાદ કામ થાય તો હવન હટ થઈ જાય, એટલા માટે જો હુખડીનો ઘાણે નીકળી ગયો હતો ને આ બાજુ હુખડી બધે આ દેખાયની જગ્યામાં બધે હુખડી ગોઠવશે, કારણ કે પહેલાં જ નકર હુંવારી બનાવતા તમારે હુંવારીનું આખું ભરાઈ જતું। પછી આ જો હજુ જો હુખડી બનાવીને જો આવી રીતના ઠારી અને પછી ડાયરેક્ટ ચોકી લઈ જવાની અને પછી ઓલું કરી, કારણ કે હુખડીમાં કન્ટિન્યુ એક ધારું હલાવતું જ રહેવું પડે, એટલે હુખડીમાં જેવા તેવા માણસ ન હાલે। અમારો ભાઈ એકલો કાફી, જો અમારા ચિત્રા લાખવાળા ભાઈઓ અને અલ્કેશભાઈ ને બધા દીઘડિયાવાળા ભાઈઓ ને બધા હુખડીમાં ડેલી કાયમી હુખડીમાં એ જ હોય, કારણ કે એક ધારું હલાવતું જ રહેવું પડે ને છોટી જાય, કારણ કે આપણે કોઈ દી અનુભવ નહીં એટલે આપણે કોઈ દી હુખડીમાં તો રિયાજ નથી। જો આવી રીતે છે ને એક ધારું કન્ટિન્યુ હલાવતું રહેવું પડે, પછી પાછા લોટ નાખે એટલે પછી એક ધારું કન્ટિન્યુ ચોટી જાય। આ રીતે પહેલાં ગોળ નાખી અને જો અમારા છે ને અજયભાઈ હતા, મેં અજયભાઈને વ્લોગમાં લઈ લઈને એમને પાસ ખોટું લાગશે એટલે કે અજયભાઈને વ્લોગમાં લઈ લીધા। અને પછી સવાર પડી ગયું તો સવારમાં અમારા અમીર દાદા લઈને આવ્યા નાસ્તો બધા માટે, તો બધા ભાઈઓને કીધું નાસ્તો બાસ્તો કરાવી દે, એટલે ભાઈઓને વાંધો ન આવે। અમીર દાદા લઈને આવ્યા હતા નાસ્તો સવારના પોરમાં, અને જો આ હુખડી આ બાજુ આટલી ગોઠવી નાખી અને આટલી ચોકીઓ પડી એમનામ ભરેલી, કારણ કે જેમ ઠંડી થાય એમ બહાર ગોઠવવાનું ચાલુ થઈ જાય। જો આ બધી ચોકીઓ છે ને સવારમાં જો આપણે પછી સવાર પડી ગયું તો ને આપણે કીધું હાલો ઘર બાજુ હાલ્યા જઈ નહીં બઈ, અને પછી પાછા આવશું એટલે આપણે નીકળી ગયા અરવિંદભાઈ ત્રણેય ઘર બાજુ ના જો નહીં બઈને પાછા આપણે મઢે પહોંચ્યા। મઢે મંડપ નાખવાનું ચાલુ હતું, કારણ કે હવે બધા માતાજીની પછી પ્રસાદી લેવા અહીંયા બેહવાનું થાય, તડકો હતો એટલે કે હવા મંડપ નાખ દે બધા, પછી જે નીચે બેસે એટલે ઉપાધિ નહીં કરતા, સાંટા બાટા આવે તો કંઈ વાંધો ન આવે, એના હિસાબે પાજી હુતા હતા ને જો આ બધા હવનની એવું કમ્પ્લીટ તૈયારી થાય છે, હવન કરશે માતાજીને પછી બધા પ્રસાદ લઈશે। બધા જ અમારા ભાઈઓ મઢમાં બેઠા હતા, હળવદવાળા, ધાંગધ્રાવાળા, સાપકડા, દીઘડિયા, ભલગામડા, અમારા ભાઈઓ ઘણા બધા છે, રાજકોટ છે, બધે છે, એટલા માટે બધા હવન થઈ ગયો હતો એટલે પછી બધા જ જો પ્રસાદ લેવા બેસી ગયા, કારણ કે પહેલાં બૈરા પ્રસાદ લેશે ને પછી બધા ભાઈઓ પ્રસાદ લેશે। બધા પ્રસાદ લેવા આ રીતના લાઈનમાં પીરસી દેવાનો, જો બધા ભાઈઓ પ્રસાદ લેવા બેસી ગયા તો બધા પ્રસાદ લઈ અને પછી ઘર બહાર નીકળી જાય પ્રસાદ લઈને, કારણ કે પ્રસાદ જ એટલો આખું ગામ પ્રસાદ કરે તો ન ખૂટે। આપણે આવી ગયા ઘરે। વિડીયો કેવો લાગ્યો એ કહેજો।